બાદ સુરતમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। વગર લાયસન્સે ફટાકડા રાખનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસે બે દુકાનદારો સામે ગુનો નોંધ્યો છે। ત્યારે સુરતમાં જે પ્રમાણે તપાસ હાથ ધરવામાં આવી છે, કતારગામ પોલીસે 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વરાછા પોલીસે 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે બે દુકાનદારની ધરપકડ કરી। ડીસામાં બ્લાસ્ટની ઘટના બાદ તપાસનો ધમધમાટ અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। વેપારીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। લાયસન્સ વગર ફટાકડા રાખનાર વેપારીઓમાં અત્યારે ફફડાટ ફેલાયો છે। ડીસા બ્લાસ્ટ બાદ હવે તપાસ જ્યારે થઈ રહી છે, અલગ અલગ શહેરોની અંદર, મહાનગરોની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ જ્યારે સુરતમાં બે દુકાનદારોની જે દુકાનો છે ત્યાં ફટાકડા રાખેલા હતા, લાયસન્સ વગર આ ફટાકડા રાખવામાં આવ્યા હતા, જેને જપ્ત કરી લેવામાં આવ્યા છે।